जय माताजी मित्रों, आप सौનું સ્વાગત છે આપણે ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, જ્યારે પણ આદ્યશક્તિ રૌદ્ર અને શક્તિશાળી સ્વરૂપની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ આપણા ઓઠ પર આવે છે માં ચામુંડ। હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને આપણા ગુજરાતમાં ચામુંડા માતાજી પ્રત્યે લાખો ભક્તોની અપાર શ્રદ્ધા છે। પણ શું તમે જાણો છો કે શાંત સ્વરૂપ ધરાવતા માતાજીએ શા માટે આવું ભયંકર અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરવું પડ્યું? ચંડ અને મૂંડ નામના અસુરોનો વિનાશ કેવી રીતે થયો અને માતા કાળીને ચામુંડા નામ કોણે અને કેમ આપ્યું? આજના આ વિડીયોમાં આપણે માર્કંડેય પુરાણ અને દુર્ગા સપ્તશલીમાં વર્ણવેલા ચામુંડા માતાજીના પ્રાગટ્યની સંપૂર્ણ કથા જાણીશું। તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને જો તમે માતાજીના સાચા ભક્ત છો તો કોમેન્ટમાં જય ચામુંડામાં લખવાનું ભૂલતા નહીં। આ કથા છે સતયુગ સમયની। પુરાણો અનુસાર એક સમયે શુભમ અને નિશુભમ નામના બે અત્યંત શક્તિશાળી અને ક્રૂર અસુરોનો જન્મ થયો। આ બંને ભાઈઓએ કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી અજય થવાનું વરદાન મેળવી લીધું હતું। વરદાન મેળવતાની સાથે જ તેઓ અહંકાર છલકાઈ ગયા અને તેમણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવવાનું શરૂ કર્યું। તેમણે ઇન્દ્રદેવ પાસેથી સ્વર્ગ છીનવી લીધું, ઋષિ મુનિઓના યજ્ઞમાં ભંગ કર્યા અને પૃથ્વી પર ધર્મનો નાશ કરવા લાગ્યા। આ શુભમ અને નિશુભમની સેનાના બે મુખ્ય અને અત્યંત ખતરનાક સેનાપતિઓ હતા, ચંડ અને મૂંડ। આ બંને રાક્ષસો એટલા બળવાન હતા કે દેવતાઓ પણ તેમની સામે ટકી શકતા ન હતા। હાર માની બધા દેવતાઓ હિમાલય પર્વત પર ગયા અને જગત જનની માં ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા। દેવતાઓની કરુણ પોકાર સાંભળીને માતા પાર્વતીના શરીરમાંથી એક અત્યંત સુંદર અને તેજસ્વી દેવી પ્રગટ થયા, જેને કૌશિકી અથવા માતા અંબિકા કહેવામાં આવે છે। જ્યારે શુભમ અને નિશુભમને માતા અંબિકાના અદ્ભુત સૌંદર્ય વિશે જાણ થઈ ત્યારે તેમણે માતા પાસે લગ્નનો પ્રસ્તાવ મોકલ્યો। માતાજી હસીને કહ્યું, જે મને યુદ્ધમાં હરાવશે તેની સાથે જ હું લગ્ન કરીશ। આ સાંભળીને અહંકારી શુભમ અને નિશુભમે પોતાના સૌથી ઘાતક સેનાપતિઓ ચંડ અને મૂંડને એક વિશાળ સેના સાથે માતાને બંદી બનાવવા મોકલ્યા। ચંડ અને મૂંડ તેમની રાક્ષસી સેના લઈને હિમાલય પહોંચ્યા। તેમણે ચારે બાજુથી માતા અંબિકાને ઘેરી લીધા। રાક્ષસોએ આ દૃષ્ટતા જોઈને માતા અંબિકાને અત્યંત ક્રોધ આવ્યો। માતાનો ક્રોધ એટલો ભયંકર હતો કે તેમનો ચહેરો કાળો પડી ગયો। તેમના ભરમ એટલે કે કપાળના મધ્ય ભાગમાંથી એક ભયંકર વિસ્ફોટ થયો અને તેમાંથી એક અત્યંત રૌદ્ર ભયાનક અને વિકરાળ સ્વરૂપ પ્રગટ થયું। આ સ્વરૂપ હતો માતા મહાકાળીનું। માતા કાળીનું સ્વરૂપ જોઈને રાક્ષસો થરથર કાંપવા લાગ્યા। તેમના હાથમાં તલવાર અને પાશ હતા, ગળામાં મૂંડમાળા ખોપરીઓની માળા હતી, તેમની જીભ બહાર નીકળેલી હતી અને આંખોમાંથી જાણે અગ્નિ વરસી રહ્યું હોય। માતા કાળીએ રણ મેદાનમાં એવી ગર્જના કરી કે આકાશ પાતાળ ધ્રુજી ઉઠ્યા। તેમણે રાક્ષસીઓની સેનાનો કચરઘાણ વાળવાનું શરૂ કર્યું। મોટા મોટા હાથીઓ, રથ અને અસુરોને તેઓ પોતાના મુખમાં નાખીને નાચવા લાગ્યા। આ વિનાશ જોઈને ચંડ અને મૂંડ માતા કાળી પર તૂટી પડ્યા। ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું। ચંડે હજારો બાણોનો વરસાદ કર્યો, પણ માતાએ પોતાના હાસ્ય માત્રથી તે બધા બાણોનો નષ્ટ કરી દીધા। એક જ ભયંકર તરાપ મારીને માતા કાળીએ ચંડને પકડી લીધો અને પોતાની ચમકતી તલવારથી એક જ ઝાટકે તેમનું મસ્તક ધડથી અલગ કરી દીધું। પોતાના ભાઈને મરતો જોઈ મૂંડ ક્રોધિત થઈને દોડ્યો, પણ માતા કાળીએ તેને પણ જમીન પર પછાડીને તેનો વધ કરી નાખ્યો। આમ ચંડ અને મૂંડ જેવા અજય રાક્ષસોનો અંત લાવ્યો। માતા કાળી આ બંને અસુરોના કપાયેલા માથા લઈને માતા અંબિકા પાસે ગયા। માતા અંબિકા આ જોઈને અત્યંત પ્રસન્ન થયા અને તેમણે એક મોટું વરદાન આપતા કહ્યું, હે દેવી, તમે ચંડ અને મૂંડ નામના મહાબળવાન અસુરોનો વિનાશ કર્યો છે, તેથી આજથી આખા બ્રહ્માંડમાં અને આવનારા તમામ યુગોમાં તમે કાળીની સાથે સાથે ચામુંડાના નામે વિખ્યાત થશો। બસ તે જ દિવસથી માતાજીનું નામ ચામુંડા પડ્યું। મિત્રો, આ હતી માતા ચામુંડાના પ્રાગટ્યની ઐતિહાસિક અને પૌરાણિક કથા। ચામુંડા માતાજી શક્તિ, સાહસ અને બુરાઈ પર
અચ્છાઈની જીતનું પ્રતીક છે. આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિ પર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ચોટીલા ડુંગર માતા ચામુંડાનું સાક્ષાત અને જાગતું બેસણું મનાય છે. કહેવાય છે કે હજારો વર્ષો પહેલા અહીં ભૃગુ ઋષિનો આશ્રમ હતો અને માતાજી સ્વયં અહીં બિરાજમાન થયા હતા. આજે પણ દરરોજ હજારો અને નવરાત્રીના પવિત્ર દિવસોમાં લાખો ભક્તો ડુંગરના કઠિન પગથિયા ચડીને માતાજીના દર્શને આવે છે. એવી અતૂટ માન્યતા છે કે જે ભક્ત સાચા દિલથી ચોટીલાવાળી ચામુંડમાની માનતા રાખે છે, માતાજી તેના તમામ દુઃખ, દર્દ અને સંકટો હરી લે છે. માતાજી પોતાના ભક્તો માટે કલ્યાણકારી છે, પણ દુષ્ટો માટે આજે પણ તેઓ તેવા જ રૌદ્ર છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને ચામુંડા માતાજીના ઇતિહાસની આ વિગતવાર કથા સાંભળવાની મજા આવી છે. જો તમને પણ માતાજીના ભક્ત છો અને ક્યારેક ચોટીલા ડુંગર ચડ્યા છો તો તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને આપણો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને હા, આવી જ અદ્ભુત પૌરાણિક કથાઓ, ઇતિહાસ અને ધાર્મિક માહિતી માટે આપણે ચેનલ ગોગાની વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયો અને તેની નવી કથા સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને મારા જય માતાજી, જય ચામુંડમાં.